દાનનું ફળ શું છે, દાનની કેટલી શ્રેષ્ઠતા છે. કાલે અમે અમારા સુરાણા ગામમાં વર્ષો પહેલા જે દયાશંકર દાદા અમારા ગોર મહારાજ, જેને અમે ગામડાની પ્રેમમય ભાષામાં ગભરુ બાપુ કહેતા, અને એમના દેવ થયા પછી એમના દીકરા અમારા આના બાપુ ગામનું બધું કાર્ય કરે છે. કાલે અમે એમના મળવા માટે ગયા, દર્શન કરવા માટે, આશીર્વાદ લેવા માટે. પણ એમણે એક સરસ દ્રષ્ટાંત કીધું કે દાનનો શું મહિમા છે. એમણે મને અહીં આ સેવામાં, આ સંસ્થામાં જે દાન આપ્યું હમણાં જ કે લખાવીને આવ્યો એની પહોંચ બતાવી અને દાનનો મહિમા બતાવ્યો. અને ગુરુ પાસે, સંત પાસે, બ્રાહ્મણ પાસે હંમેશા કંઈક લેવાનું રાખ, કંઈક જાણવાનું રાખ. ખાલી માટલું હોય એમાં પાણી ભરાય. હું ખાલી રહીશું તો કંઈક મળશે, પણ એમ કે હું જ બહુ જાણું છું, અભિમાની, અરે એવું અભિમાન આવશે તો આપણને કઈ મળશે. આ દુનિયાની અંદર કોઈ વ્યક્તિ નકામો ભગવાને બનાવ્યો જ નથી. જો સારું જોવા જઈએ તો બધામાં કંઈક ગુણ છે, શ્રેષ્ઠ ગુણો છે. અને ખોટું જોવા જોઈએ તો કોઈ માણસ પૂર્ણ નથી. આ જગતમાં કોઈ પૂર્ણ નથી. પૂર્ણ એક પરમાત્મા છે, પૂર્ણ પુરુષોત્તમ છે. આપણે બધા અપૂર્ણ છીએ. અને એને જાણવા માટે, એની પૂર્તિ કરવા માટે, એને જાણવા માટે તો આપણે વારે વારે આવા સત્સંગ કરીએ, ભજન કરીએ, કથાઓ સાંભળીએ. ભગવાનને આપણે જાણી શકતા નથી.